જે મે મહિનાની શરૂઆત થશે અને મે મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં મેં આપને થોડા દિવસ પહેલા પણ એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે અને એ ઝાપટાનું કારણ છે જ્યાં ઘણા દિવસથી સતત જે હીટવેવ અને ગરમી ચાલી રહી છે, ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. આ ઊંચા તાપમાનને કારણે આપણા ગુજરાત ઉપર એક અસ્થિરતા બની રહી છે. અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમો બનશે. લોકલ સિસ્ટમ બને એટલે કે એ ઓલ ઓવર ગુજરાતમાં ન હોય, કોઈ જગ્યાએ સીમિત વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બની જાય. અતિ ગરમીને કારણે, અતિ ઊંચા તાપમાનને કારણે એ વિસ્તારોની અંદર લો પ્રેશર બને, અચાનક બપોર પછીના સેશનમાં ત્યાં વાદળ બંધાઈ જાય અને છૂટાછવાયા ઝાપટાઓ પડી જાય. આવું ઊંચા તાપમાનના કારણે ઘણી વખત બનતું હોય છે. આ સતત ઊંચું તાપમાન ચાલી રહ્યું છે. આની સાથે જે રીતે અત્યારે અરબ સાગરની અંદર એન્ટી સાયક્લોન જે સક્રિય હોય અને એની જે ગરમ હવાઓ પણ ગુજરાત ઉપર આવી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે એક અસ્થિરતા ભરવું વાતાવરણ બને તેવી શક્યતાઓ છે. આ 4 દિવસ હજુ પણ ઊંચું તાપમાન જોવા મળશે અને મે મહિનાના પહેલા અઠવાડિયામાં લોકલ સિસ્ટમો બંધાઈને લોકલ સિસ્ટમોને કારણે કોઈ જગ્યાએ બપોર પછીના સેશનની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે. જોકે અત્યારે આપણું અનુમાન છે એ મુજબ કે એ જે ઝાપટા હશે એ અતિ હેવી નહીં હોય, એટલે કે આપણે નુકસાન કરે એ ટાઈપના નહીં હોય, પણ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ છે એ જોવા મળશે.